પ્રાણીઓમાં ઉત્સર્જન યાદ કરો. ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે. એટલે કે જ્યારે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આપણા ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડવાળો જે ઉચ્છવાસ છે એ આપણે બહાર કાઢીએ છીએ, એટલે કે નિકાલ પામે છે. એ પણ યાદ કરો કે અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે. તો ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોઈએ. તમને આશ્ચર્ય થશે કે આ બિનજરૂરી દ્રવ્યો કે જે નકામા પદાર્થો છે એ ક્યાંથી આવે છે. તો જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે. એટલે કે આપણા શરીરમાં ઘણા બધા કોષો આવેલા છે, જે તમે જાણો જ છો. એ દરેક કોષો કાર્ય કરે છે ત્યારે શું થાય છે, એમાંથી નકામા પદાર્થો મુક્ત થાય છે. અને એ નકામા પદાર્થો કેવા હોય છે? ઝેરી હોય છે, કે જે આપણને ખૂબ નુકસાન પહોંચાડે તેવા હોય છે. તેથી તે શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી છે. એટલે કે એનો શરીરમાંથી નિકાલ થવો કેવો છે? ખૂબ જરૂરી છે. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. ઉત્સર્જન કોને કહેવાય? તો કે કોષો દ્વારા જે કાંઈ પણ નકામા પદાર્થો ઉત્પન્ન થયા છે એને આપણા શરીરમાંથી બહાર કાઢવાની, એટલે કે નિકાલ કરવાની જે પ્રક્રિયા છે એને ઉત્સર્જન કહે છે. ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે. ઉત્સર્જન તંત્રની રચના કેવી રીતે થાય છે? તો કે ઉત્સર્જન પ્રક્રિયા જે થાય છે એમાં જેટલા પણ ભાગો જોડાયેલા છે એ દરેક ભાગો દ્વારા એક તંત્રની રચના થાય છે અને એને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. તો મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર શરીરમાં રહેલા રુધિરમાં રહેલા નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ. એ કેવી રીતે શક્ય બને છે? તો અહીં રુધિરના ગાળણની પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. આપણું જે રુધિર છે એમાં રહેલા નકામા પદાર્થો છે એને શરીરમાંથી આપણે બહાર કાઢવા પડે. તો એ બહાર કઈ રીતે નીકળે? તો એના માટે એ રુધિરનું ગાળણ થવું, એટલે કે એનું ગળાઈ જવું પણ ખૂબ જરૂરી છે. તો મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. આપણા શરીરમાં આવેલું મૂત્રપિંડ છે એમાં જે રહેલી રુધિર કેશિકાઓ છે એ શું કાર્ય કરે છે? તો કે રુધિરને ગાળવાનું કાર્ય કરે છે. જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે રુધિરનું વહન શરીરના દરેક ભાગો સુધી થાય છે. તો મૂત્રપિંડ સુધી જ્યારે રુધિર પહોંચે ત્યારે એમાં આપણા શરીરને ઉપયોગી અને નુકસાન કરતા બંને પ્રકારના પદાર્થો હોય છે. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે. એ મૂત્રપિંડ સુધી પહોંચે પછી શું થાય કે જે આપણા માટે ઉપયોગી છે, જે આપણા માટે ફાયદાકારક છે એવા પ્રકારના જે પદાર્થો છે એનું રુધિર શોષણ કરી લે છે અને પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. અને બાકીનો જે નકામો કચરો રહેલો હોય છે કે જે આપણા મૂત્રપિંડમાં પાણી સાથે દ્રાવ્ય થઈ જાય છે અને મૂત્ર સ્વરૂપે આપણા શરીરમાંથી બહાર નિકાલ પામે છે. મૂત્રપિંડમાંથી મૂત્ર એ નળી જેવી મૂત્રવાહિનીઓ દ્વારા બહાર આવે છે. તમે અહીંયા જોઈ શકો છો, તમને એક રચના આપેલી છે જેમાં બે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્ર છિદ્રની રચના તમને આપેલી છે. એ જે મૂત્રવાહિની છે એ ક્યાં જાય છે? મૂત્રાશયમાં જાય છે. તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્રમાર્ગમાંથી મૂત્ર છિદ્ર દ્વારા બહાર નીકળે છે. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ ઉત્સર્જન તંત્રની રચના કરે છે. એટલે કે મનુષ્યના ઉત્સર્જન તંત્રની રચનામાં કયા કયા અવયવો અંગો ભાગ ભજવે છે? તો કે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. એક પુખ્ત વ્યક્તિમાં આશરે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે. મૂત્રમાં 95% પાણી, 2.5% યુરિયા અને 2.5% બીજા નકામા દ્રવ્યો આવેલા હોય છે. એક પુખ્ત વ્યક્તિ છે એ આશરે કેટલા મૂત્રનો નિકાલ કરે છે? તો કે 1 થી 1.8 લીટર જેટલા. અને મૂત્રમાં શું આવેલું હોય છે? તો કે 95% પાણી હોય છે
અને પાણીમાં દ્રાવ્ય થયેલા નકામા પદાર્થો જેવા કે 2.5% યુરિયા અને 2.5% બીજા નકામા પદાર્થો હોય છે. આપણે બધાએ અનુભવ્યું છે કે ઉનાળાના ગરમ દિવસોમાં આપણને પરસેવો થાય છે. પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે. બુઝોએ જોયું કે ઉનાળામાં આપણા કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. મોટા ભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળે છે. આપણે ઉનાળામાં જાણીએ છીએ કે આપણને ગરમીના કારણે ખૂબ જ પરસેવો વળે છે અને પરસેવાના કારણે આપણા કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. આ નિશાન છે એ શેના હોય છે? પરસેવામાં રહેલા ક્ષારના છે. શું પરસેવો બીજા કોઈ કારણોસર થાય છે? આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે. માટલામાં રહેલા કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાના કારણે ઠંડક જોવા મળે છે. માટલાનું પાણી ઠંડુ શું કામ રહે છે? તો કે માટલું જે હોય એના કાણામાંથી બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થવાના કારણે એમાં પાણી કેવું જોવા મળે છે? ઠંડુ જોવા મળે છે. પહેલીને જાણવું છે કે બધા પ્રાણીઓ પણ મૂત્રોત્સર્જન કરે છે. તો પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે. જળચર પ્રાણીઓ જેવા કે માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે. અને કેટલાક ભૂચર પ્રાણીઓ જેવા કે પક્ષીઓ ગરોળી કે સાપ અર્ધઘન સફેદ રંગનો પદાર્થ ઉત્સર્જે છે. મનુષ્યમાં મહદઅંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે. કેટલીક વાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજાના કારણે કામ કરતા બંધ થઈ જાય છે. મૂત્રપિંડની નિષ્ફળતાના કારણે રુધિરમાં નકામો કચરો ભેગો થાય છે. એટલે મૂત્રપિંડ વ્યવસ્થિત કામ ન કરી શકે તો શું થાય છે કે રુધિરમાં એ જે નકામો કચરો છે એ ભેગો થતો જાય છે. કેમ કે આપણે આગળ જોઈ ગયા મૂત્રપિંડ શેનું કાર્ય કરે છે? રુધિરને ગાળવાનું. એમાં રુધિર શુદ્ધ થાય છે. જ્યાં સુધી આવી વ્યક્તિમાં રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે ત્યાં સુધી જ જીવિત રહી શકે છે. અને આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? ડાયાલિસિસ કહે છે. એટલે કે ડાયાલિસિસમાં એ લોકો શું કરે છે કે જેના મૂત્રપિંડ ખરાબ થઈ ગયા છે કે જે રુધિરને સાફ કરી શકતા નથી, એમાંથી નકામો કચરો દૂર કરી શકતા નથી, તો એને કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે છે. એટલે કે એના રુધિરનું એમાં ગાળણ કરવામાં આવે છે. આવું ક્યાં સુધી થાય? તો કે જ્યાં સુધી મૂત્રપિંડ દ્વારા રુધિર ગાળવામાં આવે અને જે સ્વચ્છ રુધિર છે એના શરીરમાં પહોંચાડવામાં આવે ત્યાં સુધી જે વ્યક્તિ જીવિત રહી શકે છે. આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડુ કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે આપણે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા જોઈ ગયા કે જેવી રીતે માટલાની અંદર પાણી ઠંડુ રહે એવી જ રીતે જ્યારે આપણા શરીરમાંથી પરસેવો બહાર નીકળે ત્યારે તે આપણા શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે. ત્યાર પછી છે વનસ્પતિમાં ઘટકોનું વહન. તો એમાં જોઈએ કે તમે પ્રકરણ 1માં શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરે છે અને પર્ણો સુધી પહોંચાડે છે. એવું તમે આગળ શીખી ગયા છો. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. પ્રકરણ 10માં તમે શીખી ગયા કે ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે અને દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે. કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે અને એ ખોરાકમાં એ શું બનાવે છે? ગ્લુકોઝ બનાવે છે. હવે ગ્લુકોઝ બનાવે એટલે દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી શું થાય? ઉર્જા પ્રાપ્ત કરે છે. એટલે કે એને શક્તિ મળી રહે છે. કોષો આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે. આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જોઈએ. તમે ક્યારે એવું વિચાર્યું છે કે પાણી અને પોષક તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાય પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે? આપણને ઘણીવાર એવો વિચાર આવતો હોય કે એ જે મૂળ દ્વારા પાણીને શોષે છે એ પર્ણો સુધી કેવી રીતે પહોંચાડે છે? પર્ણો દ્વારા બનાવાયેલ ખોરાક એ વનસ્પતિના જુદા જુદા ભાગો દ્વારા કેવી રીતે પહોંચે છે? તો એના માટે આપણે પાણી અને ખનિજ તત્વોનું વહન વિશે માહિતી મેળવીએ. વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. મૂળ છે એ મૂળરોમ ધરાવે છે. તમે અહીંયા નીચે જોઈ શકો છો કે મૂળની અંદર તમને શું જોવા મળે છે? મૂળરોમ જોવા મળે છે અને સાથે સાથે તમને અહીંયા જલવાહિની પણ દર્શાવેલી છે.
કે જેના દ્વારા પાણી અને ખોરાકનું વહન થાય છે, ખનિજ ક્ષારોનું વહન થાય છે. મૂળ રોમ શું કરે છે તો કે પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે. કે મૂળની સપાટીમાં વધારો કરે છે કે જેના દ્વારા એ વધુને વધુ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોનું શોષણ કરી શકે. જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળરોમના સંપર્કમાં હોય છે. એટલે કે જમીનની અંદર જે પાણી રહેલું હોય છે એ પાણી કોના સંપર્કમાં હોય છે? મૂળરોમના સંપર્કમાં હોય છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે મૂળ દ્વારા પાણી પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે? વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે? અહીંયા બુઝોને એક વિચાર આવે છે કે વનસ્પતિ પાસે પાઇપ એટલે કે નળીઓ હોવી જોઈએ જેથી પાણી વનસ્પતિના તમામ ભાગોમાં પહોંચી શકે. જેવી રીતે આપણા ઘરને પાણીનો પુરવઠો પહોંચે છે. આપણે જાણીએ છીએ કે આપણા ઘરની અંદર શું હોય છે? નળીઓ હોય છે કે જેના દ્વારા પાણી આપણે પહોંચાડી શકીએ છીએ. તો આપણે એનો જવાબ મેળવીએ કે બુઝો સાચો છે. વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે. આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે જેને વાહક પેશી કહે છે. એટલે કે એ જે વાહિનીઓ છે એ જે કોષોની બનેલી હોય તેને શું કહેવામાં આવે છે? વાહક પેશી કહેવામાં આવે છે. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને પેશી કહે છે. હવે સજીવોના કોષો છે એ કોષોનો આખો સમૂહ છે એ એકઠા થાય છે તો એને શું કહેવામાં આવે છે? પેશી કહે છે. પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે. એટલે કે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કઈ પેશી દ્વારા થાય છે? તો કે જલવાહક પેશી દ્વારા થાય છે. જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે. જલવાહક પેશી છે શું કરે છે? નળીઓનું જાળું બનાવે છે. જાળું કેવું હોય છે? તો કે મૂળથી લઈને પ્રકાંડ અને ત્યાંથી ડાળીઓ સુધી બધાને જોડે છે. આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં જોવા મળે છે. એટલે કે એ આખું તંત્ર રચે છે કે જેના દ્વારા એ તમામ ભાગો સુધી પહોંચાડી શકે. પહેલી તેની માતાને થોડા ઘણા સૂકા ભીંડા અને બીજા શાકભાજીને પાણીમાં મૂકતા જુએ છે. તેણીને જાણવું છે કે પાણી તેમાં કેવી રીતે પ્રવેશે છે. તો આપણે આગળ એનો જવાબ મેળવશું. તમે જાણો છો કે પર્ણ ખોરાક બનાવે છે. ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં થવું જોઈએ. આ ક્રિયા વાહક પેશી અન્નવાહક પેશી દ્વારા થાય છે. આપણે આગળ જલવાહક પેશી જોઈ ગયા તો આપણને નામ પરથી જ ખ્યાલ આવે કે જલવાહક પેશીમાં શેનું વહન થતું હશે? તો કે પાણી અને ખનિજ ક્ષારોનું. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે છે. તો એ ખોરાકનું વહન કઈ પેશી દ્વારા થાય છે? તો કે અન્નવાહક પેશી દ્વારા થાય છે. આમ જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. એટલે કે આપણને પ્રશ્ન હતો કે એ જે પાણી ખનિજ ક્ષારો ખોરાક એ બધાનું વહન કઈ રીતે કરતા હશે? તો આપણને એનો જવાબ મળી ગયો કે પાણી અને ખનિજ ક્ષારોનું વહન છે એ જલવાહક પેશી દ્વારા અને એ જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે એનું વહન અન્નવાહક પેશી દ્વારા થાય છે. આપણને અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. જોઈએ પ્રવૃત્તિમાં શું કીધું છે કે આ પ્રવૃત્તિ માટે આપણે પ્યાલો અથવા તો કોઈ પણ પાત્ર, પાણી, લાલ શાહી, કુમળા પ્રકાંડ સાથેનો એક છોડ અને બ્લેડ જોઈશે. પ્યાલો છે એ ત્રીજો ભાગ ભરાય એટલું પાણી રેડો અને પાણીમાં લાલ શાહીના થોડાક ટીપા ઉમેરો. પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિ 11.8માં દર્શાવ્યા મુજબ પ્યાલામાં મૂકો અને બીજા દિવસે તેનું અવલોકન કરો. તમને અહીંયા આકૃતિમાં આપેલું છે એવી રીતે તમારે કરવાનું છે કે એક પ્યાલામાં થોડુંક પાણી લેવાનું છે અને એમાં લાલ કલરની શાહીના થોડાક ટીપા નાખવાના છે અને ત્યાર પછી શું કરવાનું કે એનું પ્રકાંડ કે જે આધાર પાસેથી એને કાપીને પ્યાલાની અંદર મૂકવાના છે અને બીજા દિવસે એનું અવલોકન કરવાનું છે. શું છોડનો કોઈ પણ ભાગ લાલ રંગનો દેખાય છે? જો હા તો તમને શું લાગે છે કે આ રંગ ત્યાં કઈ રીતે પહોંચ્યો હશે?
તમે નિરીક્ષણ કરશો, અવલોકન કરશો એટલે તમને શું જોવા મળશે કે છોડનો કોઈ પણ ભાગ તમને લાલ રંગનો દેખાશે. તો એના ઉપરથી આપણને પ્રશ્ન થાય કે એ લાલ રંગ ત્યાં કઈ રીતે પહોંચ્યો? તો તમે પ્રકાંડને વચ્ચેથી કાપો અને પ્રકાંડની અંદર પણ લાલ રંગ જુઓ. એટલે કે તમે પ્રકાંડને આડોછેદ કાપશો, વચ્ચેથી કાપશો એટલે તમને આવા પ્રકારની રચના જોવા મળશે કે અંદર જે પ્રકાંડની અંદર લાલ કલરના ટપકા જેવી રચના જોવા મળે છે. આ પ્રવૃત્તિ પરથી આપણે જોયું કે પ્રકાંડમાં પાણી ઉપર ચડે છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રકાંડ પાણીનું વહન કરે છે અને એ કોના દ્વારા વહન કરે છે? તો કે જલવાહક પેશી દ્વારા વહન કરે છે, જે આપણે આગળ જોઈ ગયા. લાલ શાહીની જેમ જ પાણીમાં ઓગળેલા ખનિજ તત્વો પણ પ્રકાંડમાં પાણીની સાથે ઉપર ચડે છે. હવે લાલ શાહીની જેમ, આ તો લાલ શાહી આપણે ઉદાહરણ તરીકે લીધી છે, એવી જ રીતે પાણીમાં જેટલા પણ ખનિજ તત્વો રહેલા છે દરેક પ્રકાંડમાં ઉપર ચડે છે. પ્રકાંડમાં રહેલી સાંકડી નલિકાઓ એટલે કે જલવાહિનીઓ દ્વારા પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખાઓ સાથે જોડાયેલા પર્ણો અને અન્ય ભાગ તરફ જાય છે. જે આપણે જોઈ ગયા એવી રીતે કે જલવાહિનીઓ દ્વારા કોનું વહન થાય છે? તો કે પાણી અને ખનિજ તત્વો, અને એ વનસ્પતિના દરેક ભાગ એટલે કે દરેક શાખાઓ અને દરેક પર્ણો સુધી પહોંચાડે છે. બુઝોને વિચાર આવે છે કે શા માટે વનસ્પતિ પુષ્કળ માત્રામાં જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને ત્યારબાદ બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવી દે છે. તો આપણે એનો જવાબ મેળવીએ કે તમે ધોરણ 6માં શીખ્યા છો કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે. એટલે કે વનસ્પતિ છે એ જેટલા પણ પાણીનું શોષણ કરે છે જમીનમાંથી, એ દરેક પાણીનો ઉપયોગ કરતું નથી અને બાકીનું જે વધારાનું પાણી છે એનું પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ઉત્સ્વેદન ખેંચાણ કે જેમ તમે સ્ટ્રો દ્વારા પાણી ચૂસો છો એવી રીતે રચે છે, જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે. એટલે કે એ જે બાષ્પીભવન થાય છે એના દ્વારા શું થાય છે? ઉત્સ્વેદન ખેંચાણ અનુભવાય છે અને એના લીધે પાણી છે એ મૂળ દ્વારા શોષાયેલું પાણી એ વનસ્પતિની છેક ઊંચાઈ સુધી એને પહોંચાડવામાં એક ખેંચાણ એટલે કે એક દબાણ ઉદ્ભવે છે, જેના દ્વારા ત્યાં સુધી પહોંચે છે. જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે અને બાષ્પોત્સર્જનથી વનસ્પતિ ઠંડક પણ પ્રાપ્ત કરે છે. તો આપણે જોઈ ગયા કે મનુષ્યમાં અને વનસ્પતિઓમાં કેવા પ્રકારે પરિવહન તંત્ર અને એનું ઉત્સર્જન તંત્ર કાર્ય કરે છે.